વાઘેલા કૃપાલીબેન છે. આંગણવાડીમાંથી રાગીના બોલ્સ બનાવવાના કીધા છે. આંગણવાડી કેન્દ્ર નંબર 146 અર્બન ઘટક 1 ભરતનગરમાં. અત્યારે આપણે રાગીના બોલ્સ બનાવવાના છે. એના માટેની સામગ્રી: ફળંગાવેલી રાગી, બટેટા, ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, ટોસનો ભૂકો, મેંદો, મકાઈનો લોટ, લીંબુનો રસ, ચીઝ, કોથમરી અને બધા મસાલા. હવે આપણે રાગીની એમાં 2 થી 3 ચમચી તેલ, તેલ આવી જાય પછી હિંગ નાખવાનું. પછી આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની. ઝૂંડવાના છે એવું તો બાકી બોલ્યા ઝૂંડવાના છે. સ્ટોપ કરી દો. કરી દીધું. આદુ મરચાં લસણની પેસ્ટ થઈ જાય પછી ડુંગળી સાતરવાની. એમાં હળદર નાખશું, સ્વાદ મુજબ મીઠું, મરચું નાખશું, ગરમ મસાલો, સતળાઈ ગયું છે. હવે સતળાઈ ગયા પછી ફળંગાવેલી રાગી. હવે આપણે મકાઈનો લોટ નાખીશું. હવે બટેટા છીંદેલા નાખશે. તમને ભાવતું હોય તો આપણે હવે એમાં ચીઝ ખમણશું. એમાં હવે ધાણા નાખીશું. હવે લીંબુનો રસ નાખીશું. તુલસી કાઢજો. હવે આપણે રાગીના બોલ્સ બનાવીશું. રાગીના બોલ્સ બની ગયા છે. મેંદાની પ્યુરીમાં રગદોળીને બ્રેડના ભૂકા સાથે રગદોળીને 15 મિનિટ ફ્રીજમાં મૂકીશું. બોલ્સ ઠંડા થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢીશું. હવે આપણે તેલ મૂકીને ગરમ થઈ ગયું છે. હવે આપણે એને તળીશું. રાગીના બોલ્સ તળાઈ ગયા છે. હવે આપણે કાઢી લેશું. હવે ચટણી સાથે આપણે સર્વ કરીએ. રાગીના બોલ્સ ગુણાકારી છે બધા માટે. આમાં લોહીના ટકા પણ મળે છે. એના હાર્બન કેલ્શિયમ મળે છે. એ શરીર માટે સારા છે.